નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। માણસાનગરમાં જગન્નાથ ભગવાનની 53મી રથયાત્રા નીકળી। પ્રભુ શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી, બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈને માણસાનગર યાત્રાએ નીકળ્યા। ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાતમાં ભારે આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગર યાત્રા માટે રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળે છે। 53મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીના મંદિરને ફૂલોથી સુશોભિત તેમજ લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું। નગરચર્ય શરૂ થતાં પહેલા સવારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી, બહેન સુભદ્રાજીની મંગલ આરતી વિધિ વર્ત પૂજન આચન કરી રથયાત્રા નિજ મંદિરથી નીકળી માણસાના વિવિધ માર્ગોમાં નગર યાત્રાએ ભગવાન નીકળ્યા હતા। આ યાત્રા દરમિયાન રથ ખેંચવાનો મોટો મહિમા હોય છે। માણસા નગરજનો દ્વારા ભગવાન જગન્નાથજીના રથને ઉત્સાહભેર ખેંચવામાં આવ્યો હતો। નગર યાત્રામાં ભગવાન જગન્નાથના રથ સાથે માણસાના વિવિધ મંડળો, મહિલા ભજન મંડળો, માણસા ગામના વિવિધ મંદિરોના સાધુ સંતો મહંત સાથે રંગબેરંગી ઝાંખીઓ મુખ્ય અંકુશનું કેન્દ્ર બન્યું હતું। શોભાયાત્રાના માર્ગમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડુ પાણી, શરબત, પ્રસાદ, છાશ, નાસ્તો, વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરચર્ય દરમિયાન ભક્તોએ જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। માણસાના રસ્તાની બંને બાજુએ અને ઘરોની અગાશીઓ પરથી લોકો ભગવાન ઉપર પુષ્પવર્ષા કરી સ્વાગત કરી અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રથયાત્રા શ્રી જગન્નાથ ભગવાન માણસા ગામના થઈ રહી છે અને આપણે આ કાર્યક્રમમાં બજરંગ દળના લોકો અને હર્ષોલ્લાસથી આપણા ગામના લોકોએ બધાએ ભાગ લીધો છે અને ભગવાન જય જગન્નાથ ભગવાન સર્વેનું સારું કરે, સુખીને સમૃદ્ધિ આપે અને બધાને આશીર્વાદ આપે। જય જગન્નાથ। આજ રોજ માણસા જગન્નાથ મંદિરથી 53મી રથયાત્રા આજે નીકળી રહી છે, જ્યારે ભૂત જગતનો નાથ માણસા નગરની ધર્મ પ્રેમી જનતાને ભૂત જાતે દર્શન કરાવવા માટે માણસાની સીડીઓમાં રથમાં બિરાજમાન થઈ અને માણસાની ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે જાતે આજ રોજ નીકળી રહ્યા છે। ત્યારે આ શહેર વતી સમગ્ર ધર્મપ્રેમી જનતાને અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। આ બાબતે માણસા નગરપાલિકા, માણસા પોલીસ તરફથી સૌ સારી એવી સુવિધા મળી રહી છે। આ પ્રસંગે માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જય જગન્નાથ।